વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢની મુલાકાતે છે. સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીમાં તેમના દ્વારા ભાગ લેવામાં આવ્યો. યુનિટી માર્ચને સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા લીલી ઝંડી બતાવવામાં આવી. આરઝી હુકુમતના સેનાનીના જે પરિવારજનો છે તેમનું પણ તેમના હસ્તે સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલને સંબોધન પણ કર્યું હતું, જેમાં તેઓએ કહ્યું છે કે જૂનાગઢને આઝાદી દિવસની શુભકામના સાથે જ સરદાર પટેલની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાઈ રહી છે. નવાબે જૂનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે કર્યું હતું. ભારત સાથે જોડવા માટે આરઝી હુકુમતના સેનાની મુખ્ય ભૂમિકા રહી છે. સરદાર સાહેબે પણ અખંડ ભારતનું નિર્માણ કર્યું. આજે જૂનાગઢનો મુક્તિ દિવસ છે અને સાથે સાથે આ વર્ષે સમગ્ર રાષ્ટ્ર જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ ઉજવી રહ્યું છે ત્યારે પ્રસંગે જૂનાગઢમાં યુનિટી માર્ચનું આયોજન થયું હતું. આ યુનિટી માર્ચનું ફ્લેગ ઓફ માન્ય મુખ્યમંત્રીશ્રીએ કરાવ્યું હતું. સાથે સાથે માન્ય મુખ્યમંત્રીશ્રી આ પદયાત્રામાં જોડાયા પણ હતા. આજે આ યાત્રા લગભગ 9 કિલોમીટર જેટલી થવાની છે અને શહેરીજનો ખૂબ મોટી સંખ્યામાં આમાં જોડાયા છે. સરદાર સાહેબે 562 રજવાડાઓના વિલીનીકરણથી અખંડ ભારતનું નિર્માણ કર્યું અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિકાસના માર્ગે એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરી રહ્યા છે. સરદાર સાહેબની 150મી જન્મજયંતિ વર્ષ અવસરે એકતાનગરમાં સૌ પ્રથમવાર આ વર્ષે ભારત પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. સરદાર સાહેબ અને પૂજ્ય બાપુએ આઝાદી વેળાએ સ્વદેશી માટે જે સ્વાભિમાન જગાવેલું હતું તેને આપણે સૌએ હવે ફરી આત્મનિર્ભર ભારતથી ઉજાગર કરવાનું છે.